ओम नमः शिवाय। पुजारी श्री सुखदेवभाई योगेशभाई भट्ट, श्री काशी विश्वनाथ महादेव मंदिर, जामनगर। छोटी काशी प्रख्यात जामनगर शહેરની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર। આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। એટલે કે 4 દરવાજા વાળું આ મહાદેવજીનું મંદિર છે। આવા કુલ 3 મંદિર આવેલા છે, જેમાંનું એક વારાણસીમાં બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નેપાળમાં બિરાજમાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર અને જામનગરમાં બિરાજમાન ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર। આવા મંદિરોમાં સર્વ હરિભક્તો મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। જ્યારે આ મંદિર છે 130 વર્ષ જૂનું છે। આ મંદિરની શિવલિંગ છે નર્મદાના કિનારેથી જઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ દીપ જ્યોત દ્વારા કાવડમાં વાજતે ગાજતે જામનગર લેવામાં આવેલ હતી। જ્યારે જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણીના હાથે તથા તેમની દેખરેખમાં આ મંદિરની પૂજા અર્ચન પ્રાર્થના તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। જ્યારે આ મંદિર જે 72 સ્તંભ ઉપર ઊભું કરવામાં આવેલું છે। જ્યારે દરેક સ્તંભ ઉપર અરગ અરગ મૂર્તિઓના દર્શનની ઝાંખી કરાવવામાં આવેલ છે। જ્યારે આ મંદિરમાં અન્ય મંદિર જેમ કે ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, ચંડ ભૈરવ, બટુક ભૈરવ, કાર ભૈરવ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। જ્યારે આ મંદિરની રચના છે ચોપાટની જેમ કરવામાં આવે છે। જ્યારે આવા મંદિરમાં શ્રાવણ માસ તથા મહાશિવરાત્રિ તથા અન્ય મહાદેવજીના તહેવારો ઉજવવામાં આવે છે। શ્રાવણ માસમાં દરેક અરગ અરગ શૃંગારના દર્શન જેમ કે ભસ્મ દ્વારા, ભીમસેન કપૂર દ્વારા, સૂકા મેવા દ્વારા, માખણ દ્વારા, ઘી દ્વારા, જેમ અરગ અરગ વસ્તુઓ દ્વારા ભગવાન શિવજી ઉપર 30 દિવસ શૃંગારના દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે। જ્યારે સાંજના ભાગમાં મહાદેવજીને 151 દીવાની મહાઆરતી ઉતારવામાં આવે છે। જ્યારે મહાશિવરાત્રિ પર્વમાં 4 પોળની પૂજા કરવામાં આવે છે। મહાદેવ હર બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય। મારું નામ શાસ્ત્રી યોગેશભાઈ ત્રિવેદી, ઓમ જ્યોતિષ કાર્યાલય જામનગર। હું અહીંયા 1999ની સાલથી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં આવું છું। ભગવાન કાશી વિશ્વનાથના મંદિરનું મહત્વ એ છે કે આજે 130 વર્ષ પૂર્ણ થયા છે અને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની સ્થાપના જામ વિભાજીના વખતથી થયેલી છે। રાજ્યમાં જ્યારે પણ કોઈ સંકટ આવે અથવા શુભ કાર્ય થાય અથવા ભાવિક ભક્તજનોની ઈચ્છા પૂર્ણ કરવા માટેથી ભગવાનની મહાદેવજીની સ્થાપના કરવામાં આવેલી છે। અહીંયાનું ટ્રસ્ટી મંડળ, અહીંયાની વ્યવસ્થાને માન આપી ભાવિક ભક્તજનો પોતાની મનોકામનાને સિદ્ધ કરવા માટે દરેક વર્ગના એટલે જેને કહેવાય કે સનાતનીઓ બધાય કોઈ પણ જાતના ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીંયા ભગવાનના દર્શન માટે આવે છે। અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની વિશિષ્ટતા એ છે કે જે કોઈ ભાઈ ભક્તજનો પોતાની શ્રદ્ધા ભાવનાથી જે કાંઈ મનોકામના હોય, કોઈના ઘરમાં કાંઈ રોગ હોય, કોઈના ઘરમાં કાંઈ પણ તકલીફ હોય તો ભગવાન વિશ્વનાથની કેવળ દર્શન કરવાથી, પ્રાર્થના કરવાથી ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે। બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી। જે છોટી કાશી છે એ અત્યારે અહીંયા પણ કાશી વિશ્વનાથનું મંદિર છે અને અહીંયા જે મનોકામના કરો છો, જે માં કરો છો એટલી પણ મનોકામના અહીંયા જેટલું સચ છે અને એટલી મનોકામના જે તમે કરી શકો છો એ બધી મનોકામના પૂરી થાય છે। અને હું અહીંયા મહાદેવના મંદિરથી ઘણા સમયથી આવું છું દર્શન કરવા અને મેં જે વસ્તુ માંગી છે મને મળી જાય છે મહાદેવ ઉપરથી। હું મનીષ માનણભાઈ પરમાર અહીં કાશી વિશ્વનાથના મંદિરે 28 વર્ષથી દરરોજ નિત્યક્રમ મુજબ આવું છું। અમારું અહીંયા 28 થી 30 જણાનું જે મારી સાથે આવે છે એનું ગ્રુપ છે અને અહીંયા જે પણ કાંઈ તમે કાશી વિશ્વનાથ દાદાને અરજ કરો છો તે તમારી પરિપૂર્ણ થાય છે અને અમને એવા ખૂબ જ સાક્ષાત અનુભવ થયેલ છે કે અમે જે પણ કાંઈ અરજ કાશી વિશ્વનાથ દાદાને કરીએ છીએ એ અમારી પરિપૂર્ણ થાય છે અને કાશી વિશ્વનાથ દાદાની અમને ખૂબ ખૂબ કૃપા છે અને એની આશીર્વાદ છે। અને બીજું કે આ ચારે બાજુથી દર્શન થાય એવું મંદિર જામનગરમાં છે અને કાશીમાં છે। એટલે એમ જોઈએ તો આખા વર્લ્ડ લેવલે 2 જ મંદિર એવા છે
કે જે ચારેય દિશાએથી આપણે એમાં દર્શન કરી શકીએ છીએ અને દાદાની ખૂબ ખૂબ અમારી ઉપર કૃપા અને આશીર્વાદ છે.